પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ પરથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। આરોગ્યની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સુભાષચોક પમ્પિંગ સ્ટેશનની પાછળ આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ પરથી બાયોમેડિકલ વેસ્ટ પડ્યો હોવાની જાણ જાગૃત નાગરિક દ્વારા કરાતા આજે સવારે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરતા આ સ્થળ ઉપરથી અલગ અલગ ડોક્ટરોની ફાઇલ, ઇન્જેક્શન સિરીઝ, મેડિકલ બોક્સ, દવાઓના રેપર મળી આવ્યા હતા, જેથી આ બાયોમેડિકલ વેસ્ટ કોના દ્વારા નાખવામાં આવ્યો છે અને હજી બીજો કેટલો બાયોમેડિકલ વેસ્ટ આ કચરાના નીચે દબાયો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। આરોગ્ય અધિકારીના જણાવ્યું હતું કે આ બાબતે બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરતી એજન્સીને પણ જાણ કરાવી છે, સાથે ગેની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે। આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી કસૂરવારો સામે બાયોમેડિકલ વેસ્ટની ગાઇડલાઇન મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગને જાણ કરાતા જિલ્લા વિકાસ અધિકારી સહિતની આરોગ્યની અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને ટેલિફોનિક જાણ કરવા છતાં ચીફ ઓફિસર કે પાલિકા તંત્રના એક પણ જવાબદાર અધિકારીઓ ડમ્પિંગ સાઇટ ઉપર આવ્યા ન હોય સ્થાનિકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે રોજ જોવા મળી રહ્યો છે। ગઈકાલે આ વિસ્તારના જાગૃત નાગરિક ભરતભાઈ પટેલનો મારી પર ટેલિફોન આવ્યો હતો અને એમણે મને વોટ્સઅપના અમુક ચિત્રો મોકલ્યા હતા। એ ચિત્રો જોતાં આ બાયોમેડિકલ વેસ્ટ રોજ કાયમી કોક નાખી જાય છે। આની ગંભીરતા સમજતા મેં તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરની ટેલિફોનિક વાત કરી હતી અને એમને વોટ્સઅપમાં પણ ચિત્રો મોકલ્યા હતા, પણ નગરપાલિકાએ દુઃખની બાબત એ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર એમની જવાબદારી હોવા છતાં પણ નીચેના કોઈપણ અધિકારીને ત્વરિત પગલાં માટે કોઈપણ જાણ કરી નથી। આ વિષયની ગંભીરતા જોતાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારી પણ પાટણ અર્બન ઝોન 1, અર્બન ઝોન 2ના તમામ અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા છે, પણ નગરપાલિકાની ટીમ હજી સુધી આવેલ નથી। આની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની હોવા છતાં પણ તેમને પેટનું પાણી હલતું નથી। હું નગરપાલિકાના ચીફ ઓફિસરને કહેવા માગું છું કે તમે આજે પાટણમાં આટલા રોગચાળાના કેસ છે, ઉપરથી ખુલ્લામ લોકો બાયોમેડિકલ વેસ્ટ નાખી જાય, તમારી જવાબદારી હોવા છતાં પણ કેમ પગલાં ભરતા નથી? અને ઉપરથી નગરપાલિકાએ ઢાક પીછોડો કરવાની કોશિશ કરી હોય એવું મને લાગી રહ્યું છે કે ગઈકાલે ઇસ્યુ ઊભા થયા પછી અહીં જેસીબી પણ ઘટનાસ્થળે ફેરવવામાં આવ્યું છે, જે આપ જોઈ શકો છો। વિસ્તારમાં સરજી જે પ્રકારે બાયો વેસ્ટ મેડિકલનો મળ્યો છે, શું કાર્યવાહી કરવામાં આવી? ગઈકાલ રાત્રે લગભગ અંદાજે 10:30 વાગે આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મને વોટ્સઅપ મેસેજ મળ્યો, એટલે તાત્કાલિક સાહેબના મેસેજ પ્રમાણે સુભાષ ચોક પાટણની બાજુમાં ખુલ્લી જગ્યા છે ત્યાં બાયોમેડિકલ વેસ્ટનો સામાન પડ્યો છે, જેના આધારે મેં મારા મેડિકલ ઓફિસર THOને તાત્કાલિક જાણ કરી, બાયોમેડિકલ જે કલેક્શન કરે છે એજન્સીને પણ જાણ કરી છે અને આજે સવારે અમારી ટીમ THO સહિત ટીમ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને હું પોતે આ સ્થળ ઉપર આવીને આ બાબતે તપાસ કરી છે અને હવે ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ કરવામાં આવશે અને લગતા વળગતા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જરૂર જણાશે તો FIR પણ કરવામાં આવશે। મેડિકલ વેસ્ટમાં શું મળી આવ્યું? મેડિકલ વેસ્ટમાં અત્યારે તો જૂની જે ફાઇલ છે એ 2-3 ફાઇલો જોવા મળી છે, જે દવાના જે બોક્સ હોય એ મળ્યા છે, થોડીક 1-2 સિરિંજ જોવા મળી છે અને એક વાયલ જોવા મળે છે। આમાં શું કાર્યવાહી થાય છે? એ તપાસ કરીએ, FIR કરીશું, એટલે એ પ્રમાણે FIRમાં એ લોકો ઇન્ક્વાયરી કરશે બધા ભાઈ આ કઈ જગ્યાએથી આવ્યું છે, કોના દ્વારા ફેંકવામાં આવ્યું છે અને પ્રમાણે પછી એક્શન લેવામાં આવશે। બાયોમેડિકલ વેસ્ટની જે ગાઈડલાઇન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને પણ સાહેબે વાત કરી છે, એટલે એમના દ્વારા પણ સંયુક્ત રીતે આ બધી કાર્યવાહી કરવામાં આવશે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।